વડોદરા શહેરના રાત્રિ બજારથી મંગલ પાંડે રોડ ઉપર લેબર કોન્ટ્રાક્ટર વિક્રમ રાઠવાને બાઇક પર આવેલા બે શખ્સોએ ચાકુના ઘા ઝીકી 9,75,000ની લૂંટ કરીને ફરાર થઈ ગયા હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને વડોદરા પોલીસ દોડતી થઈ હતી। થોડા દિવસે લૂંટનો બનાવ બન્યો હોવાનો મેસેજ પોલીસને મળતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા, જ્યાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે બનાવ સ્થળની આસપાસ લોકોની પૂછપરછ કરતા આ પ્રકારનો કોઈ કિસ્સો બન્યો હોવાનું ધ્યાને આવ્યું ન હોવાનું જણાવ્યું હતું। ત્યારે બીજી તરફ સમા પોલીસની એક ટીમે રાત્રિ બજાર પાસે આવેલા યમુનાજી હોસ્પિટલમાં દાખલ લેબર કોન્ટ્રાક્ટર વિક્રમ રાઠવાની પૂછપરછ કરી હતી। ત્યારે વારંવાર પોતાનું નિવેદન બદલતા પોલીસને શંકા ઉપજી હતી, જેથી તેને ઉલટ તપાસ હાથ ધરી હતી। પોલીસની એક ટીમ વિક્રમ રાઠવાની પૂછપરછ કરી રહી હતી, ત્યારે પોલીસની બીજી એક ટીમ ખોડિયારનગર સ્થિત તેના નિવાસસ્થાને તપાસ કરી રહી હતી, જ્યાં તપાસ દરમિયાન તેના ઘરમાંથી જ પોલીસને 9,75,000 રોકડા મળી આવ્યા હતા, જેથી આ રોકડ રકમ અંગે વિક્રમની પૂછતાછ કરતા તેણે વટાણા વેરી દીધા હતા અને લૂંટનું ખોટું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી। તેને લાખો રૂપિયાનું દેવું થઈ જતા લૂંટનું તરકટ રચ્યું હોવાનું જણાવ્યું હતું। આ બાબતે પૂછપરછ કરી તો પોતે પેલા સાઈડ ઉપર ગયા છે। સાઈડ ઉપર પછી અડધો કલાક બેઠો, પછી પોતાના જીજાજીની દુકાન ઉપર ગયો અને દુકાન ઉપર પછી જીજાજીને કીધું ને પોતે એકલો જ થી હોસ્પિટલ આવે છે અને ત્યાં પણ એવું કહે છે કે પેલા 2 લાખ લખાવે છે ને પછી કંઈક 8,75,000 જેવું સમથિંગ જેવી રકમ લખાવે છે। થોડાક અલગ અલગ નિવેદનો થાય છે। આ બાબત પોલીસની પૂછપરછ શરૂ છે ને બધા એંગલોમાં તપાસ શરૂ છે। મોબાઈલ બે ઉઠાઈ લઈ ગયા હતા સાહેબ। પેલા લોકો મોબાઈલ બી લઈ ગયા। બરાબર। અને કેટલા ગામ આવ્યા? ખાલી એક જ છે અહીંયા, અને અહીંયા માર્યું હતું પણ અહીંયા નથી વાગ્યો। કેટલા લોકો હતા એ લોકો? 2 જણ હતા। 2 જણ। તમે કોઈ બીજાનો મોબાઈલ લઈને 100 નંબર પર ફોન ના કર્યો? ત્યાંથી કોઈ બાઇક વાળો નજીક આવ્યો ને અને થોડી વાર બેઠો, પછી હવે મેં અહીંયા ખાલી હાથ લગાવ્યો, પછી હું આવી ગયો અહીંયા સાણે ધીમે ધીમે એમ। જીજાજીનો નંબર મોઢે હતો? ના, મારા કાકાના છોરાનો નંબર મોઢે હતો? હા। એમને પછી અહીંયા આવીને મેડમના મોબાઈલથી ફોન કર્યો હતો। અહીંયા તમને કોણ લાવ્યો? અહીંયા હું સાણેથી પછી અહીંયા આવ્યો હતો હોસ્પિટલ। એમ નહીં, તમને વાગ્યું? હા। ત્યારબાદ તમે પાછા છાણી ગયા? હા, છાણી આવ્યા। કેમ છાણી આવ્યા? હોસ્પિટલ કેમ? અહીંયા સાઈડ અમારે ચાલતી હતી, એકલા કઈ જવાનું સાઈડ ઉપર।